જોઈ લો સાઇટમાં તમે વિડીયો જોઈ લો। ડીજે આખી 50 લાખની ડીજે દફનાવી દેવામાં આવી છે। કેમ દફનાવી દેવામાં આવી છે એ પણ તમને હું જણાવી દઈશ। વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। મિત્રો તમે જોઈ શકો છો કે આખી 50 લાખની ડીજે છે આખી દફનાવી દેવામાં આવી છે। કેમ હવે એ તમને જણાવી દઉં કે મિત્રો કેમ ડીજે દફનાવવામાં આવી છે। ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમામ વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દેજો, કેમ કે આપણે ગુજરાતની તમામ વિડીયો અને તમામ માહિતી છે તમારા સુધી પહોંચાડવાનું કામ અમે કરી રહ્યા છે। હવે મિત્રો તમને એ જણાવી દઉં કે ભાઈ આ 50 થી 60 લાખની ડીજે કેમ દફનાવી દેવામાં આવી છે। આ કોઈ કારણસર ડીજે માલિકનું મૃત્યુ થઈ ગયું એટલે કે મોત થઈ ગયું, પછી આ જે પરિવાર દ્વારા પરિવારજનો છે એ ડીજે એમની અંતિમ યાત્રા કાઢી પછી બીજા દિવસે એ ડીજે પણ દફનાવી દેવામાં આવે છે। હવે મિત્રો તમે જોઈ લો કે આ જમાનાની અંદર કેટલો ઈમાનદાર પરિવાર છે, કેમ કે અત્યારે માનવામાં આવે તો મૃતદેહના કપડાં પણ કાઢી લેવામાં આવે છે, મૃતદેહને પહેરાવવામાં આવે છે એ વસ્તુ પણ કાઢી લેવામાં આવે છે આ જમાનાની અંદર। પરંતુ આ પરિવાર જે છે એ એટલો ઈમાનદાર છે કે ભાઈ ડીજે માલિકનું જે છે એ મૃત્યુ થઈ ગયું, કોઈ કારણસર એમનું મોત થઈ ગયું તો એ ડીજે પણ દફનાવી દેવામાં આવી છે। જ્યાં મિત્રો આ ઘટના છે મધ્યપ્રદેશના એક નાનકડા ગામમાં બની હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। તો ખરેખર મિત્રો આ માનવતા એટલે કે આ તમે જોઈ શકો છો, આમનાથી શીખવું જરૂરી છે કે ભાઈ એટલી બધી ઈમાનદારી છે કે ભાઈ ડીજે માલિકનું મૃત્યુ થયા પછી કોઈ આપણે મેં ઇતિહાસમાં કે તમે કે કોઈ પ્રકારનું તમે પણ ના સાંભળ્યું હોય, હું પણ નથી જોયું કે આ પહેલી જ વાર આવો કિસ્સો જે છે હું જોઈ રહ્યો છે કે પહેલાં ફટાફટ તમારા સુધી મારે જ કહેવું પડે એ ફટાફટ હું વિડીયો બનાવી રહ્યો છે કે ભાઈ આ કલયુગની અંદર આ જમાનાની અંદર પણ કોઈ માણસનું મૃત્યુ થઈ જાય તો એમની સાથે એમની વહાયેલી પ્રોપર્ટી અથવા કે એમની દ્વારા ગાડીઓ પણ દફનાવવામાં આવે છે। જી હા બિલકુલ મિત્રો આ દફનાવવામાં આવી રહ્યું છે તમારા આંખોની સામે। અને મધ્યપ્રદેશના એક વિજાવાડા ગામ છે ત્યાં આગળ એક ડીજે માલિકનું મૃત્યુ થઈ જશે। ડીજેનું નામ છે જય જલારામ કંઈક ડીજેનું નામ છે। એ ડીજે એમના મૃત્યુ પછી 2 દિવસ પછી ડીજે પણ દફનાવી દેવામાં આવ્યું છે। કેટલું ઈમાનદાર પરિવાર છે તમે વિચાર કરો। જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। આજની વિડીયો અંદર બસ આટલું જ। જય હિન્દ।